भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो। गई काल थी प्रारंभ थयेली आ सत्संगी जीवन ग्रंथनी पारायण इको ओछो ट्रेबल ओछो। गई काले आ ग्रंथनो आपणे शुभारंभ कर्यो। महाराजनी हाजरी में लखायेलो आवो एक दिव्य ग्रंथ, जे ग्रंथ आपणे गई काले प्रारंभ्यो अने गई काले श्रीजी महाराजना प्राकट्यनी आपणे वातो सांभळता हता। महाराज आलोकनी अंदर अवतार धारण करी अने पधारवाना छे, जेनु गई काले आपणे वातावरण केवुं हतो एनी वातो सांभळता हता। तो 200 वर्ष पूर्वे समग्र भारतवर्षनी अंदर कया प्रकारनु एक वातावरण हतुं ए वातावरणनी आपणे गई काले अहींया आगळ वातो करता हता। टेबल ओछो करो, आ વધારે आ बे વધારે। गई काले कलियुगनो थोड़ुंक आपणे वर्णन सांभळ्युं हतुं के खरेखर आलोकनी अंदर भगवान ज्यारे पधारवाना छे ए वखते केवुं एक वातावरण उपस्थित थयुं हतुं। 500 वर्ष पहला तुलसीदासजीए एनुं वर्णन करेलुं छे रामायणनी अंदर। अने महाराजना वखतनी अंदर पण आवुं एक वातावरण हतुं। ए वातावरणमां श्रीजी महाराज आलोकनी अंदर अवतार धारण करी अने हवे पधारवाना छे। तुलसीदासना शब्दोने गई काले आपणे जोता हता के 500 वर्ष पहला आ समग्र भारतवर्षनु केवुं वातावरण हतुं। तो तुलसीए एनुं वर्णन कर्युं छे। आवुं ज वर्णन महाराजना वखतनी अंदर पण वातावरणनी अंदर हतुं। तुलसीना शब्दोनी अंदर आपणे ए वातावरणने જરાક નિહાળીએ तो आपने ख्याल आवशे कि खरेखर केवा प्रकारनु एक महाराजना समयमां पण वातावरण हतुं। तुलसीए रामायणनी अंदर गायो कि बरन धर्म नहीं आश्रमचारी श्रुति विरोधरत सब नर नारी। बरन धर्म नहीं आश्रमचारी श्रुति विरोधरत सब नर नारी। बरन धर्म नहीं आश्रमचारी श्रुति विरोधरत सब नर नारी। बरन धर्म नहीं आश्रमचारी श्रुति
પ્રકારનું એક વાતાવરણ એ વખતે હતું કે ચારમાંથી એકેય વર્ણ બરાબર રીતે પોતાના ધર્મ અને નિયમની અંદર રહેતા ન હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચાર વર્ણ આપણા વેદોની અંદર અને સ્મૃતિ ગ્રંથોની અંદર બતાવવામાં આવેલા છે. પરંતુ ચારમાંથી એકેય વર્ણ પોતપોતાના ધર્મ કે નિયમની અંદર રહેતા ન હતા. સામાન્ય રીતે આપણા સ્મૃતિ ગ્રંથોની અંદર એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી આપણે વર્ણ અને ધર્મની અંદર બરાબર જો ન રહીએ તો એના દ્વારા પાયો આપણો કાચો ગણાય, અને જેનો પાયો કાચો હોય એ મોક્ષ ક્યારેય પ્રાપ્ત ન કરી શકે. એટલા માટે વર્ણ અને આશ્રમ એ બહુ જ અગત્યના રહેલા છે. ચાર વર્ણ અને ચાર આશ્રમ, એને પોતપોતાના ધર્મ અને નિયમ બતાવવામાં આવ્યા છે. પરંતુ મહારાજ જ્યારે પ્રગટ થવાના છે એ વખતે બધા સમાજની અંદર એક પોતપોતાના ધર્મ અને નિયમની અંદર વર્તતા ન હતા. એટલે અહીંયા આગળ કહ્યું કે તાપસ એટલે કે તપસ્વીઓ, એ લોકોએ સંસારનો ત્યાગ કરેલો છે, પરંતુ સંસારનો ત્યાગ કર્યો હોવા છતાંય એના જે આશ્રમના ધર્મ કહેવાય એ પ્રમાણે એ લોકો પણ બરાબર રીતે રહેતા ન હતા. અને ગ્રહસ્થ કેવા હતા એનું અહીંયા આગળ એક સુંદર વર્ણન કર્યું છે. આમ તો આપ બધા ગ્રહસ્થ છો અને સવારથી સાંજ સુધી સંસારના જુદા જુદા કાર્યોની અંદર આપ બધા જીવન વ્યતીત કરી રહેલા છો. ગ્રહસ્થ આશ્રમની અંદર ખરેખર જો અગત્યનું કોઈ હોય તો એના આશ્રમના ધર્મને બરાબર રીતે પાળવા. તો ત્યાગી જેટલા જ તમે બધા પણ યોગ્ય છો, અને ત્યાગી જેટલા જ તમે બધા દિવ્ય રહેલા છો. તમારામાં અને સંતોમાં કોઈ ફેર નથી. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃતની અંદર એક વાત કરી કે ત્યાગીને ગૃહીનો કોઈ મેળ નથી, પરંતુ જેની સમજણ મોટી એ જ આ માર્ગની અંદર મોટો રહેલો છે. એટલે તમે તમારા આશ્રમ પ્રમાણે રહો, અમે અમારા આશ્રમ પ્રમાણે રહીએ. પોતપોતાના વર્ણના અને આશ્રમના જો ધર્મ પાળીએ તો ભગવાનને અવતાર ધારણ કરવાની બિલકુલ જરૂરિયાત ન પડે. કારણ કે બધા વર્તતા જ હોય, એમાં ભગવાનને આવવાની કંઈ જરૂરિયાત રહેલી નથી. પણ એ સમાજ હતો કે જે સમાજની અંદર કેવું હતો કે લોકો બધા સ્ત્રીઓને વશ હતા. ટેબલ ઓછો કરો. બધા સ્ત્રીઓને વશ હતા. અહીંયા આગળ એક બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું કે નારી બિબસ નર સકલ ગોસાઈ, નાચહી નર મરકટ કી નાઈ. એક બહુ સુંદર નાની પંક્તિમાં જ કહેવામાં આવ્યું કે નારી બિબસ નર સકલ ગોસાઈ. સકલ એટલે કે બધા જ લોકો, નારી બિબસ કેતા સ્ત્રીઓને વશ હતા. અત્યારે છે એવું નથી. ત્યાંનો સમાજ જરા આપણે જોઈએ કે પુરુષ પ્રધાન આ સમાજ રહેલો છે, પરંતુ એ સમાજની અંદર પણ લોકો નારીને વિશેષ કરી અને વશ રીતા હતા. આવી વાત અહીંયા આગળ બહુ સુંદર કરવામાં આવી છે. એક મિત્ર એક પોતાના મિત્રને ઘરે ગયા. પહેલો જે મિત્ર જેના ઘરે આ મિત્ર ગયો હતો એ મિત્ર ચોકડીની અંદર વાસણ ઉટકતો હતો. પેલા એ કહ્યું કે અહીં કેમ? તો કે દોસ્ત, જને આ વાસણ ઉટકવાનો મારો વારો આવ્યો છે.
અને મારા પત્ની કેટલા કયાગ્રા છે કે હું જ્યારે પાણી માગું ત્યારે પાણી આપી જાય, જ્યારે રખ્યા માગું ત્યારે રખ્યા આપી જાય, જ્યારે કંઈ પણ મારે જોઈતું હોય તો આપી જાય, પણ કે ક્યાં આપે કે આ વાસણની ચોકડીમાં. એટલે એના દરરોજ વાસણ ઉટકવા પડતા હતા. હવે નારી બીબસ એટલે લોકો સ્ત્રીઓને ખૂબ વશ હતા. એટલે આ સમાજની અંદર વાતાવરણ અહીંયા આગળ બતાવી રહ્યા છે. એક વખત એક મિત્ર પોતાના મિત્રોને જરા આમંત્રણ આપે છે કે તમે મારા ઘરે જરાક મળવા માટે આવજો. બધા મિત્રો કે સારું, આજે તારા ઘરે અમે બધા મળવા માટે આવીશું, પણ અમારી એવી ઈચ્છા છે કે તારા ઘરે અમારે જમવું છે. પેલો મિત્ર કે કઈ વાંધો નહીં, તમે આવજો ને મારા ઘરે, હું તમને જમાડવાની બધી વ્યવસ્થા એ કરી આપીશ. અને બધા 3-4 મિત્રો એમને ત્યાં આવે છે. જમાડવાની બધી વ્યવસ્થા આને હવે કરવાની છે. હવે એ વખતે 3-4 મિત્રો આવ્યા એટલે પોતાના ધર્મપતિને કહી રાખેલું કે ભાઈ આજે મારા મિત્રો આવવાના છે, તો તું જરા વ્યવસ્થિત રીતે દાળ બનાવતી નહીં અને કઢીને ભાત બનાવજે બરાબર રીતે. કે સારું, તમારા મિત્રોને ભાવતું હોય તો હું એ બનાવીશ. અને બહુ સરસ રીતે રસોઈ બનાવી, પણ કઢી ભાત બનાવેલા હતા. એની પત્નીએ શરત મૂકેલી કે તમારે 2 વખત માગવાનું, પણ 3જી વખત એ માગવાનું નહીં. અને જો 3જી વખત તમે માગશો તો એ બરાબર નહીં. તો એવા સંજોગોની અંદર પેલો કે સારું. અને એમાં જરા સરસ કઢી બનાવેલી હતી અને આને કઢી જરાક ભાવી ગઈ. સ્વાભાવિક રીતે 2 વાટકા તો એ પી ગયો હતો. અને 3જી વખત જ્યારે કઢી માગી ત્યારે ના ધર્મપત્ની અંદરથી પેલો કઢીનો પાટિયો હોય ગામડામાં, પેલી મટુકી જેવો પાટિયો, અને લાવીને જોરથી ત્યાં આગળ મિત્રોની વચ્ચે ધડાક કરતો પછાડ્યો. જેવો પછાડ્યો એટલે તરત ફૂટી ગયો. અને મિત્રોના જે બધા કપડા હતા એ કઢીવાળા આ બધા કપડા એ થઈ ગયા. અને એની જે ધર્મપત્ની હતા એ બધા ઠીકરા વીણવા લાગ્યા. પેલું માટલાનો ઠીકરા જ હોય ને એ બધા વીણવા લાગી. એટલે એના મિત્રો છે એકદમ ખુશ થઈ ગયા. અને આ જરા શોક કરતો હતો, ખર તમે આવ્યા, મારા ધર્મપત્ની આ ફોડ્યું વાસણ અને જુઓ ને તમારા કપડા બગડ્યા. પણ છતાંય મિત્રો તો બધા એકદમ હસતા હતા. એટલે પેલા એ કહ્યું કે તમે કેમ બધા હસો છો? એ કે તારા પત્ની તો કેટલા ડાયા છે, આ પાટીઓ પછાડ્યા પછી ઠીકરા તો વીણે છે, અમારે તો એ પ્રશ્ન છે, પછાડીને જતી જ રહે છે, ઠીકરાય વીણતી નથી. હવે આવું એક વાતાવરણ સમાજની અંદર નારીને વશ હતો. હવે તમને આ ચોપાઈ સમજાશે કે નારી બિબસ નર સકલ ગોસાઈ નાચહી નર મર કટકી નાઈ. નારી બિબસ નર કે જેવી રીતે મદારી વાંદરાને નચાવે એવી જ રીતે આ નર કેતા માણસો બધા પોતાની સ્ત્રીઓથી નાચતા હતા. આવો એક સમાજ હતો. એની અંદર શિષ્ય અને ગુરુઓ બધા ધન લઈ લે અને
ધોખો કરતા હતા અને એના કલ્યાણની કંઈ ખેવના કરતા ન હતા. એવું એક સમાજમાં વાતાવરણ હતું. માતા અને પિતા બાળકને પોષણ આપવાને બદલે બાળકને વ્યવસ્થિત રીતે ઉછેર કરવાને બદલે ત્યાં આગળ એનું શોષણ કરતા હતા. પરંતુ બાળકનું બરાબર રીતે માતા પિતા પોષણ સમાજની અંદર કરતા ન હતા. અને માતા પિતાના બાળકમાં બહુ રસ ન હતો. એને પોતાનો સ્વાર્થ સધાય એમાં વિશેષ પ્રકારનો રસ હતો. તો આવું એક વાતાવરણ સમાજની અંદર હતું. એનું વર્ણન બધા ઋષિઓ સમગ્ર ભારત વર્ષમાંથી આવેલા છે અને આ નારાયણ ઋષિની પાસે બધું વાતાવરણ બતાવે છે. એ વખતે નારાયણ ઋષિ બદ્રી કાશ્રમની અંદર નરની સાથે બેઠેલા છે અને ઋષિઓ બધાને વંદન કર્યા. ઋષિઓ બધા ભગવાનને કહે છે કે આ પૃથ્વી પર હવે કોઈ અમને એવો રક્ષક દેખાતો નથી, તો આપ કંઈક અમારા ધર્મનું રક્ષણ કરવા માટે આ લોકની અંદર તમે પ્રગટ થાવ. અને નારાયણ ઋષિ પણ ઈચ્છા ધરાવે છે કે આ લોકની અંદર હવે પ્રગટ ભગવાન થવાના છે. અને નર અને નારાયણ ઋષિના માતા પિતા મૂર્તિ અને ધર્મ એ પણ પોતે ત્યાં આગળ વિરાજમાન છે. અને એ બંને જ્યારે બેઠેલા હતા ત્યાં ઉદ્ધવજી પણ આવ્યા અને ઉદ્ધવજી પણ ત્યાં આગળ વિરાજમાન છે. 139 જેટલા ઋષિઓ સાક્ષાત ઉદ્ધવ પોતે ધર્મ અને મૂર્તિ આદિ બદ્રિકાશ્રમની અંદર સભાના રૂપમાં બેઠેલા છે. ભગવાનને આલોકની અંદર અવતાર ધારણ કરી અને પધારવાની ઈચ્છા થયેલી છે. જ્યારે જ્યારે આલોકની અંદર ભગવાન પધારે ત્યારે કોઈને કોઈ પણ પ્રકારનું નિમિત્ત પોતે ગ્રહણ કરતા હોય છે. એ નિમિત્ત ગ્રહણ કરી અને આજે આલોકની અંદર પોતે પધારશે. એમાં બરાબર જ્યારે સભા થયેલી હતી ત્યાં આગળ પાછળથી નારાયણ પ્રભુએ જેને અંતઃ પ્રેરણા કરેલી હોય એવા દુર્વાસા ઋષિ સભાની અંદર પોતે પધારે છે. હવે સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ સભાના પાછળના ભાગમાંથી આવે એટલે બધા બરાબર સાંભળવાની અંદર તલ્લીન રહેલા હોય. એટલે પાછળ કોણ આવે છે અને કોણ નથી આવતા એ કેવી રીતે ખબર પડે? બિલકુલ ખ્યાલ ના આવે. અને દુર્વાસા ઋષિ એ સભાની અંદર પાછળના ભાગમાંથી પ્રવેશ કરે છે. ભગવાને એને અંતઃ પ્રેરણા કરેલી અને ભગવાન દરેકને અંતઃ પ્રેરણા કરતા હોય છે. પ્રત્યેક માનવ કે પ્રત્યેક દાનવ કે પ્રત્યેક દેવ ભગવાનની અંતઃ પ્રેરણા દ્વારા જ જીવતા હોય છે. પણ માણસ એ ક્યાં સાંભળે છે અંતઃ પ્રેરણા? જો એ ખરેખર અંતઃ પ્રેરણા સાંભળે તો માનવમાંથી દેવ બની જાય. ભગવાનની આ પ્રેરણા પ્રત્યેક વ્યક્તિની અંદર રહેલી છે, પણ આપણે એને દબાવી દેતા હોઈએ છીએ. અને દુર્વાસા ધીરે ધીરે રાહ જુએ છે કે મને કોઈ બોલાવે છે, પણ પાછળ કોણ એને બોલાવવા માટે જાય? કોઈ એનું સ્વાગત કરતા નથી, કોઈ એને આવકાર આપતા નથી, કોઈ એની સામે પણ જોતા નથી. હવે દુર્વાસા તો કૈલાસ પર્વત ઉપરથી આવેલા અને કૈલાસ પર્વત ઉપર સાક્ષાત ભગવાન શંકર રહે અને શંકર એટલે મૂર્તિમાન ક્રોધ. હવે આ દુર્વાસા પણ ભગવાન શંકરના રુદ્રના અંશ હતા, એટલે ક્રોધનું મૂર્તિમાન સ્વરૂપ. કલાક થયો, 2 કલાક વ્યતીત થઈ ગયા, લગભગ 3 કલાકનો સમય વ્યતીત થઈ ગયો. બધા સાંભળવામાં પડેલા હતા, પાછળ કોઈ જોતા ન હતા. અને એ વખતે દુર્વાસા ક્રોધ કરે છે ભયંકર. અને કેવો ક્રોધ કરે છે! બહુ સુંદર હરિચરિત્રામૃત સાગરની અંદર એનો ક્રોધનું વર્ણન કરવામાં આવેલું છે.
रुद्रांश दीर्घ ही क्रोध किए थर थर धूर एकात्र ही विरूप भयांगत ही बात न बन कहे जात अम्बरीश नुप पर क्रोध किन इंद्र दीने शाप ही तैसे करन ही मन धारे मुनि को सब संताप है रुद्रांश दीर्घ ही क्रोध किए थर थर रोजे गात्र ही ભગવાન સંભળાવે છે અને સાંભળવામાં બધા તલ્લીન રહેલા છે. એ વખતે દુર્વાસા ઋષિ કહે છે કે મારી સામે કેમ કોઈ જોતા નથી. એક તો પેલા ગાત્ર ધ્રુજવા લાગ્યા. અને કોઈ પણ વ્યક્તિ જ્યારે ક્રોધ કરે ને તો સૌથી પહેલા તો એના શરીરની અંદર અસર થવા લાગે, એનું શરીર ધ્રુજે, એના વાળ ઊભા થઈ જાય અને આંખના ડોળા એકદમ લાલ લાલ થઈ જાય. એ જ્યારે થવા લાગે તો એવા સંજોગોની અંદર બધા માણસો સાંભળવામાં એકદમ તલ્લીન થયેલા છે. એમાં વાવાઝોડું આવ્યું. ભયંકર જ્યારે વાવાઝોડું આવે છે તો એ વખતે ત્યાં આગળ બધાને એવો વિચાર થાય કે શું થઈ ગયું. તો ત્યાં ને ત્યાં દુર્વાસા ઋષિ એક શાપ આપી દે છે. અને શાપ કેવો આપે છે એની પહેલા સંતોએ બહુ સુંદર એક વર્ણન કર્યું છે. આપણા સંતો બધી રીતે જુદા જુદા કાવ્યની અંદર માહિર હતા. નિષ્કુળાનંદ સ્વામીએ એનું બહુ સુંદર વર્ણન અહીંયા આગળ કર્યું છે. ધીસે ક્રોધે ભર્યા લાલ ડોળા દેખતા જેવા લોઢાના ગોળા. ધીસે ક્રોધે ભર્યા લાલ ડોળા દેખતા જેવા લોઢાના ગોળા. દિશે ક્રોધે ભર્યા લાલ ડોળા દેખતા જેવા લોઢાના ગોળા. દિશે ક્રોધે ભર્યા લાલ ડોળા દેખતા જેવા લોઢાના ગોળા. ભ્રગોટી ભયંકર યથાક જાણે શંભુનું હોય પિનાક. પ્રગોટી ભયંકર થાક જાણે શંભુનું હોય પિનાક. આ પ્રમાણે ત્યાં આગળ દુર્વાસા ઋષિ ભયંકર જ્યારે ક્રોધ કરે છે તો એના આંખના ડોળા લોઢાના ગોળા હોય એવા લાગવા માંડ્યા. અને શંકરનું જાણે પિનાક એટલે કે ધનુષ્ય એ શંકર ભગવાન હાથમાં ધારણ કરી અને જાણે બધાનો સંહાર કરવા માટે તૈયાર થઈ ગયા હોય એવો એક અનુભવ બધાને ત્યાં આગળ થવા લાગ્યો. અને દુર્વાસા ઋષિ આટલા ભયંકર ક્રોધની અંદર એક શાપ આપી દે છે. અને કયા પ્રકારનો શાપ આપે છે એમના જ શબ્દોની અંદર શતાનંદ સ્વામીએ એનું વર્ણન કર્યું છે. સર્વે પિયુયમ માનુષ્યમ લબંતામ ભો વૃષાદયઃ કલ્ય ધર્માડ્યાસુરેભ્યઃ તત્ર કષ્ટંચ ભૂરિશઃ. કે તમે બધા જ આ લોકની અંદર અવતાર ધારણ કરી અને પધારશો. અત્યારે તમે બધા ઋષિઓ મારું અપમાન કરો છો તો તમે બધા પૃથ્વીલોક ઉપર અવતાર ધારણ કરશો અને જુદા જુદા પ્રકારના જે અસુરો રહેલા છે એ અસુરો તમને હેરાન કરશે, પરેશાન કરશે.
આ પ્રકારે જ્યારે દુર્વાસાએ શાપ આપ્યો એ વખતે બધા જ જે ઋષિઓ હતા એ ગભરાઈ ગયા. સ્વાભાવિક રીતે હવે દેવલોકની અંદર કોઈ રહેતા હોય એને આલોકની અંદર રહેવાનું થાય તો એને તો કોઈ દિવસ આનંદ આવે જ નહીં. આ ઋષિઓ તો બધા બહુ જ પવિત્ર હતા અને એને આ અસુરો બધા ત્રાસ આપે એટલે સ્વાભાવિક રીતે એ ગમે નહીં. એટલે બધા ઋષિઓ એકદમ ગભરાઈ જાય છે. અને એ જ વખતે નર નારાયણ એમના માતા અને પિતા બંને ત્યાં આગળ ઊભા થાય છે અને દુર્વાસા ઋષિને કહે છે કે આ તમે જે શાપ આપ્યો છે એ તમારો જે શાપ એને પાછો ખેંચી લો. અરે દુર્વાસા ઋષિ ત્યાં આગળ જણાવે છે કે આ મારો શાપ તો હવે પાછો ખેંચાવાનો નથી, પરંતુ હું તમારી ઉપર એક દયા કરું છું. કેવા પ્રકારની અહીંયા આગળ દયા કરે છે તો એમના શબ્દોની અંદર કે માનુષ્ય પિતવે શેષ મૂર્તિ પત્ની ભવિષ્યતિ પુત્રશ્ચ ભગવાન એશ નારાયણ ઋષિ પુનઃ સયુવામ ચ મુનીન સર્વાન અધર્માસુર કષ્ટતઃ રક્ષિષ્યતિ અવનો નૃણં પ્રોક્ષ્યતિ ત્વાં ચ સર્વથા. તમે બધા પૃથ્વી પર અવતાર ધારણ કરી અને જશો અને તમને બધાને આ રાક્ષસો અસુરો હેરાન કરશે, પરંતુ સાથે સાથે સ્વયં નારાયણ આલોકની અંદર અવતાર ધારણ કરી અને તમારી સાથે પધારશે અને તમારા બધાનું કલ્યાણ કરશે. આ પ્રમાણે દુર્વાસા ઋષિનો જે શાપ અને મૂર્તિ અને ધર્મ એમણે નારાયણની પ્રાર્થના કરી ત્યારે નારાયણ ભગવાને કહ્યો કે સ્વયં નારાયણ એટલે કે પરાત્પર નારાયણ છે જેનું હું ધ્યાન કરું છું એ આ પૃથ્વીલોકને વિશે અવતાર ધારણ કરી અને તમારી સાથે પધારશે અને તમારા બધાનું કલ્યાણ કરશે, મોક્ષ કરશે અને અસુરો થકી તમને સારી રીતે રક્ષા તમારી કરશે. અને બધાનો થોડો સમય હાશ થયો. એ વખતે હવે આ બાજુ બધા અસુરો પૃથ્વી પર અવતાર ધારણ કરી અને જઈ રહેલા છે. સામાન્ય રીતે જ્યારે જ્યારે આ પૃથ્વી પર ધર્મ આવે ત્યારે અધર્મ આવે છે, જ્યારે ભગવાન આવે ત્યારે અસુરો આવે છે. જ્યારે સારા માણસો આ પૃથ્વી પર હોય ત્યારે સમજી લેવું કે ખરાબ માણસો પૃથ્વી પર આવવાના છે. આ બે સંપત્તિ અનાદિકાળથી ચાલી જ આવેલી છે અને દરેક જગ્યાએ આ હોય જ. એ બોટાદમાં હોય અને બેંગ્લોરમાં હોય, બેલ્જિયમમાં હોય અને દુનિયાના બધા જ પ્રાંતની અંદર તમે ફરો, સારું અને ખરાબ હોય અને હોય જ. પણ એ પ્રમાણે સારું અને ખરાબ દુનિયાની અંદર રહેવાનું છે, પણ એની અંદર આપણે જરા વિચાર કરવો કે આપણે કેવા છીએ. જો આપણે સારા હોઈએ તો પછી દુનિયાની ખરાબી કોઈ આપણને હેરાન કરી શકવાની નથી. અને સતયુગથી માંડીને અત્યારે કળિયુગ સુધી એક કાળની અંદર કોઈ કાળ એવો ગયો નથી કે જ્યાં આગળ ખરાબ માણસો ન હોય. સતયુગમાં હતા, ત્રેતામાં હતા, દ્વાપરમાં હતા અને અત્યારે તો વિશેષ રહેલા છે. એટલે ખાલી માત્રામાં થોડોક તફાવત થાય, પણ સારા ને ખરાબ એ તો હંમેશને માટે રહે અને રહે છે. તો અહીં આગળ દુર્વાસા ઋષિએ શાપ આપી દીધો. ભગવાન નારાયણ હવે અવતાર ધારણ કરીને આ લોકની અંદર પધારવાના છે, પરંતુ ભગવાન આવે એની પહેલા અસુરો પણ આવે
અને જુદા જુદા રૂપમાં અસુરો આ પૃથ્વી પર અવતાર ધારણ કરે. કેવા રૂપમાં અસુરો અવતાર ધારણ કરે છે, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું એના કાવ્યની અંદર કે કોઈક અસુરો માતા બનીને આવ્યા, કોઈક વળી માસી બનીને આવ્યા, કોઈક બેન બનીને આવ્યા, કોઈક વળી દીકરી બનીને આવ્યા, કોઈક બાપ બનીને આવ્યા, કોઈક કાકો બનીને આવ્યા અને કોઈક ભાઈ બનીને આવ્યા, મામો અને ફુવા બનીને પણ આ બધા અસુરો પૃથ્વી પર અવતાર ધારણ કરી અને પધારે છે. એ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોની અંદર થોડું આચમન કરીએ. નિષ્કુળાનંદ સ્વામી કહ્યો, એક કહે થાવું તેની માત, નિત્ય શીખવું પાપની વાત. એક કહે થાવું તેની માતા, નિત્ય શીખવું પાપની વાત. એક કહે થાવું તેની માસી, નાકો મોહને માયાની ફાંસી. એક કહે થાવું તેની માસી, નાકુ મોહને માયાની ફાંસી. એક કહે થાવું એની બેન, રોઈ કડકડી કરાવું ફેન. એક કહે થાવું તેની બેન, રોઈ રાવું ફેન. એક કહે થાવું હું દીકરી, મારી ચિંતામાં ન ભજે હરી. એક કહે થાવું દીકરી, મારી ચિંતામાં ભજે હરી. એમ બોલી અસુરની નારી, કરીએ બહુવિધ વિઘ્ન ભારી. એમ બોલી અસુરની નારી, કરીએ બહુવિધ વિઘ્ન ભારી. કહે અવિદ્યા થાવું હું નાર, મજાળથી કાઢે પગ પાર. કહે અવિદ્યા થાવું હું નાર, મજાળથી કાઢે પગ પાર. કહે અવિદ્યા થાવું હું નાર, મજાળથી કાઢે પગ પાર. કહે અવિદ્યા થાવું હું નાર, મજાળથી કાઢે પગ પાર. આ પ્રમાણે બધા અસુરો જુદી જુદી રીતે અવતાર ધારણ કરી અને આ લોકની અંદર હવે જુદી જુદી જગ્યાએ પ્રગટ થઈ ચૂકેલા છે. કોઈક માતા બનીને આવ્યો, કોઈક બેન બનીને આવ્યો, કોઈક બનેવી બનીને આવ્યો, કોઈક મામો બનીને આવ્યો, કોઈક વળી દીકરીના રૂપમાં પ્રગટ થયા. એટલે સમગ્ર ભૂમંડળની અંદર બધા જ અસુરો પોતપોતાની રીતે ગોઠવાઈ ગયા. એટલે ઘણી વખત આપણને ખબર ન પડે કે ઘરમાં કોઈક આવા હોય. આપણે લાગતું હોય કે આપણા સગા છે, પણ એ કોઈક બીજા આવ્યા હોય. એ જરા તપાસ કરો તો ખબર પડે. તો અહીંયા આગળ એ શાસ્ત્ર કહી રહેલું છે. એટલે ઘરમાં આપણે કોક વખત ક્યારેક એવો વિચાર કરતા હોય છે કે મારા ઘરમાં આવું કેમ. અરે દરેકના ઘરમાં હોય, તારા ઘરમાં નહીં, પરંતુ દરેકના ઘરની અંદર આવું કંઈક ની કંઈક હોય જ. કારણ કે એવું આસુરી તત્વ
આલોકની અંદર અવતાર ધારણ કરીને આવે એટલે ન પોતે બેસે ન બીજાને શાંત ચિત્તે બેસવા દે. એટલા માટે આ બધા અસુરો જ્યારે પ્રગટ થયા અને જુદા જુદા પ્રકારે ક્રિયા કરવા લાગ્યા. શતાનંદ સ્વામી કહે છે કે કોઈક પોતાની જાતને ધાર્મિક ગણાવા લાગ્યા, કોઈક વળી ધન અને સ્ત્રી એનો આમ ઉપરથી ત્યાગ રાખતા હોય પણ અંદરથી એને બરાબર રીતે ભોગવતા હોય એવા પણ અસુરો થયા. અને ઘણા બધા અસુરો સ્વાર્થ માટે, દુનિયાને ઠગવા માટે પોતે ધાર્મિક છે એવું કહેવડાવવા પણ લાગ્યા. અને છેલ્લે અહીંયા આગળ કહે છે, બહુ સુંદર શતાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે કે રુચિ અનુસાર વેદોના અર્થ બતાવવા લાગ્યા. એટલે કે આ ચારે ચાર આપણે ત્યાં વેદો રહેલા છે, ચારે ચાર વેદોના અર્થ શ્રુતિ એને કહેવામાં આવે છે. એના અર્થ પોતાની રીતે કરે. ભલે વેદોના અર્થ એવા ન હોય પરંતુ એવા અર્થ કરી કરી અને લોકોને છેતરવા લાગ્યા. અને એવા સંજોગોની અંદર સમગ્ર ભૂમંડળની અંદર પૃથ્વી ના પટાંગણ ઉપર એટલો બધો અધર્મ વધી ગયો. યાદ રાખો, ભગવાન અવતાર ત્યારે જ લે છે કે જ્યારે ખૂબ અધર્મ હોય છે. જ્યાં સુધી ધર્મનું વાતાવરણ હોય ત્યાં સુધી ભગવાન ક્યારેય આવે નહીં. અને અધર્મનું વાતાવરણ થાય ત્યારે જ ઈશ્વરનો આવિર્ભાવ નીચે થાય. એ આપણા જેવા ભક્તો માટે અથવા અનંત ભક્તો માટે એનો આવિર્ભાવ કેતા પ્રાકટ્ય થતું હોય છે. તો અહીંયા આગળ હવે આ પૃથ્વી પીડાવા લાગી. એટલું યાદ રાખવું, પૃથ્વી ઉપર કોઈ દિવસ પૃથ્વીને પથ્થરનો ભાર નથી લાગતો. ઝાડ પાન, પશુ પંખીઓ કે પછી પર્વતો કે નદીઓ કે સરોવર કે દરિયો એનો ભાર નથી લાગતો. પણ એક અધર્મ કરનારો માણસ હોય, એક પાપી માણસ હોય, એનો પૃથ્વીને ભાર લાગે. એ ભાર સહન કરવો પૃથ્વીને બહુ જ અઘરો પડતો હોય છે. એટલે આજે પૃથ્વી જ્યારે પીડાવા લાગે છે ત્યારે હવે ભગવાન આ લોકમાં પધારે છે. એની પહેલા એમના પિતાશ્રી ધર્મદેવ એનું પ્રાકટ્ય અહીંયા આગળ થાય છે કે અસ્થિ કૌશલેષુ દેશેષુ પુરમિટ્ટાર સંનકમ સરહૈયા ઉત્તરે તીરે ચાતુર્વર્ણ્ય જનાવૃતમ તત્ર સાવર્ણિ ગોત્રો ભૂત વિપ્રોય પ્રવરાસ્ત્રયઃ ભાર્ગવો વૈતઃ વ્યશ્ચ સાવેતઃ ઇતિ શ્રુતાઃ. કે ઉત્તર કૌશલ દેશની અંદર સરયુ નદીના ઉત્તર કિનારા ઉપર એક બહુ સુંદર નગર હતો, જે નગરનું નામ ઇટાર નામનું નગર. આ ઇટાર નગરની અંદર સાવર્ણી નામના ગોત્ર એના ઋષિ પ્રવર્તક હતા સાવર્ણી. અને એ સામવેદ કૌથુમી નામની શાખા ભાર્ગવ પ્રવર એટલે કે એના આ ગોત્રની અંદર બહુ જ એક મહાન ઋષિ થઈ ગયા ભાર્ગવ. આવા એક પવિત્ર ઋષિ કુળની અંદર બાલ શર્માનો જન્મ થાય છે. અને એમના ધર્મપત્ની હતા ભાગ્યવતી. આ બાલ શર્મા અને ભાગ્યવતી દ્વારા ગર્ભ રહે છે. સામાન્ય રીતે 9 માસ અને 10 માસની વચ્ચે બાળકનો અથવા બાળકીનો જન્મ થાય. આ બાળ શર્મા અને ભાગ્યવતી દ્વારા બરાબર 10 માસ પૂર્ણ થયા. એવા સંજોગોની અંદર હવે બાળકનો જન્મ થાય છે કે વિક્રમાર્કસક શાબ્દે રસાંકાગ્યેન્દુ સંમિતે પ્રમોદાગ્યે વત્સરે ચ દક્ષિણાયન ગેરવો.
સંવત 1796 ની સાલમાં સૂર્ય જ્યારે દક્ષિણાયનની અંદર હતો, સૂર્ય બે અયનમાં ગતિ કરે, દક્ષિણાયન અને ઉત્તરાયણ. જે દિવસે સૂર્ય દક્ષિણાયનની અંદર હતો અને પવિત્ર શરદ ઋતુ, કારતક મહિનો અને એકાદશીનો પરમ પવિત્ર દિવસ, જેને દેવ પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. દેવ પ્રબોધિની એટલે કે આપણા હૃદયની અંદર રહેલા દેવ પ્રબોધ પામે, એટલે કે જાગૃત થાય. અત્યારે સૂતા છે, હમણાં આપણે સુઈ જવાના છીએ, પણ અત્યારે આપણા હૃદયની અંદર દેવ સૂતેલા છે. જે દિવસે દેવ જાગે ત્યારે સમજી લેવો આપણી આ સત્સંગી જીવન ગ્રંથની પારાયણ પૂરી થઈ ગઈ. પછી સાંભળવા નહીં આવો ને તોય ચાલશે. જો દેવ જાગી જાય બીજા દિવસે તો પછી ઘરે જ સૂજો, કઈ વાંધો નહીં, પછી અહીંયા આવવાની જરૂરિયાત નહીં પડે. અને દેવ જ્યાં સુધી જાગેલા ન હોય ત્યાં સુધી આ મેદાનમાં આવજો. 7 દિવસમાં કદાચ જાગી જાય, જાગી જાય, કારણ કે ક્યારે જબકારો થાય કઈ નક્કી ન કહેવાય. હા, મંડપની વચ્ચે કદાચ આપણે આવી જાય, આમ જુઓ પેલો ચકમક હોય, એ ચકમકમાં તણખાની તો એકની જરૂર છે. રૂ બાજુમાં હોય એકાદા તણખાની જરૂર છે. કઈ બધાય તણખાની જરૂરિયાત હોતી નથી. એકાદો તણખો જો લાગી જાય તો રૂ પ્રગટી જાય, અને રૂ પ્રગટી જાય પછી ચકમકની બિલકુલ જરૂરિયાત હોતી નથી. એના પ્રગટાવા માટે જ જરૂરિયાત હોય છે. એવી જ રીતે આપણા હૃદયની અંદર દેવ પ્રબોધ થાય, એટલે કે દેવ જાગે. સમજી લો સત્સંગી જીવનની પારાયણ પૂરી થઈ ગઈ, ભાગવતની પૂરી થઈ ગઈ, રામાયણની પૂરી થઈ ગઈ, અને જેટલા કઈ શાસ્ત્રો રહેલા છે બધા જ શાસ્ત્રોની પારાયણ પૂરી થઈ ગઈ. તો પ્રબોધિનો એક સુંદર દિવસ, અને એ દિવસે સાક્ષાત મૂર્તિમાન ધર્મ આલોકની અંદર અવતાર ધારણ કરી અને પધાર્યા. બાલ શર્માને ત્યાં પુત્રનો જન્મ થયો. 12 દિવસ પછી એનું નામ પાડવામાં આવે છે દેવ શર્મા. બહુ પવિત્ર હતા અને નાનપણથી જ ધર્મનું પાલન કરતા હતા, એટલે એનું નામ ધર્મ પાડવામાં આવે છે. અને ભગવાનની પ્રસાદી રૂપે પ્રાપ્ત થયેલા હતા, એટલે બીજું નામ હરિપ્રસાદ પણ પાડવામાં આવે છે. જો એટલું યાદ રાખજો, તમારા દીકરા કે દીકરીઓના નામ પાડવાના હોય તો એ વખતે પસંદગી એવી કરજો કે જેમાં કંઈક ભગવાનનો સંબંધ ભળે એવું કંઈક નામ પાડો. પણ મોન્ટુ, પિન્ટુ, ચિન્ટુ, બંટી, રિંકુ, ટિંકુ, મુન્નો આવા નામ જો બની શકે તો પાળવાની, કારણ કે ભગવાનનો સંબંધ એની સાથે બિલકુલ જોડાયેલો હોતો નથી. પણ કદાચ આધુનિક લાગે એટલે તમે આ પસંદ કરતા હો છો. આધુનિક કરતા પૌરાણિક બહુ અગત્યનું છે. આધુનિક કરતા ભગવાનનો સંબંધ જેમાં ભળેલો હોય એ બહુ જ અગત્યનું રહેલું છે. એટલે આ ધર્મનું પાલન કરતા હતા, એટલે એનું નામ ધર્મદેવ પાળવામાં આવ્યા. અને ભગવાનની પ્રસાદી રૂપ હતા, એટલે ધીરે ધીરે આ ધર્મ મોટા થાય છે. આ બાજુ હવે ભક્તિ માતાનો જન્મ થાય છે. અહીંયા આગળ એનું વર્ણન કરે છે કે દેશે તત્ર ભવત્યેકા નદી નામ્ના મનોરમા તસ્યામ તીર્થમ મકોડાખ્યમ વર્તતે ગજયાપહમ. કે કૌશલ દેશની અંદર એક બહુ સુંદર નદી મનોરમા નામની, અને એમાં મખોડા તીર્થ, અને એટલું પવિત્ર તીર્થ. એ મખોડા તીર્થની બાજુમાં એક નાનકડું ગામ જેનું નામ છપૈયા. આ છપૈયા ગામની અંદર સાક્ષાત ભક્તિ માતા અવતાર ધારણ કરી અને આલોકની અંદર પોતે પધાર્યા. એ દિવસ હતો સંવત 1798 નો.
જે મહિનાની અંદર ધર્મદેવ પ્રગટ થયા હતા એ જ મહિનાની અંદર આ મૂર્તિ દેવી એટલે કે ભક્તિ માતા એ પણ પ્રગટ થયા. બંનેનો વાર એક અને મહિનો એક, એક વારે અને એક મહિનાની અંદર પ્રગટ થાય છે. બંને હવે ધીરે ધીરે મોટા થવા લાગ્યા. સ્વાભાવિક રીતે મોટા થાય એટલે ગ્રહસ્થ આશ્રમના નિયમ પ્રમાણે એના લગ્ન થાય અને આ બંનેના લગ્ન થાય છે. ઉંમર લાયક થાય. આપણા ભારત વર્ષની અંદર એવું કહેવાય છે કે લગ્નની ઉંમર કેટલી, જો કે અત્યારે કંઈ નક્કી જ નથી, અત્યારે કોઈ નક્કી રહેલું નથી. પણ આમ 4 આશ્રમ બતાવવામાં આવ્યા કે ગૃહસ્થ, બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, 25 વર્ષ ગૃહસ્થ આશ્રમ, 25 વર્ષ વાનપ્રસ્થ અને 25 વર્ષ સંન્યાસ. આ ફરજિયાત 4 આશ્રમો હતા. અત્યારે આ કળિયુગમાં મહાભારત ના પાડે છે એટલે વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ લોકો લેતા નથી. બાકી તમારે સાધુ થવાનું હોય છે, પણ અત્યારે કળિયુગમાં મહાભારતે ના પાડી એટલે લોકો નથી લેતા. પણ 25 વર્ષ થાય ત્યાં સુધી બરાબર રીતે વિદ્યાભ્યાસ કરવાનો અને ત્યાર પછી 26મા વર્ષે લગ્ન થાય. અને લગ્ન થાય એટલે પતિ ને પત્ની બધા જોડાય. એમાં દેવ એટલે આકાશની અંદર રહેલા, દ્વિજ એટલે બ્રાહ્મણ અને અગ્નિ એટલે ત્યાં આગળ રહેલો હોય. આ 3ની સાક્ષીમાં લગ્ન થાય. અને લગ્નની અંદર સપ્તપદી 7 પગલા એમાં ભરવાના હોય છે. અત્યારે એને સમજાવતો નથી. એશ એક પદી ભવ, ઉર્જે દ્વિપદી ભવ, રાયસ પોષાય ત્રિપદી ભવ, માયો ભવ્યાય ચતુષ્પદી ભવ, પ્રજાભ્ય પંચપદી ભવ, ઋતુભ્ય ષટપદી ભવ, સખા સપ્તપદી ભવ. આ આશ્વલાયન ગુહ્ય સૂત્રની અંદર બતાવવામાં આવ્યું છે. 7 પગલા ભરી અને તમે પત્નીની સાથે હવે લગ્ન ગ્રંથિથી જોડાવ છો એટલે બંને મિત્ર બનો છો. સુખમાં અને દુઃખમાં બંનેને હવે સાથે રહેવાનું હોય છે. તો ભક્તિ માતા અને આ ધર્મદેવ એના લગ્નની હવે તૈયારીઓ થઈ રહી છે. એકબીજા મા બાપે જોઈ લીધા અને ત્યાર પછી બંનેના વિધિ વિધાન પૂર્વક શાસ્ત્રોક્ત રીતે લગ્ન થાય છે. ધર્મદેવ જાન લઈને આવે છે અને છપ્પૈયાની અંદર ભક્તિ માતા હતા. ખૂબ સારી રીતે લગ્ન થયા. વર્ણન શતાનંદ સ્વામી તો ઘણા બધા શ્લોકોમાં કરેલું છે, આપણે એનું વર્ણન કરતા નથી. પણ અહીંયા આગળ બંનેના સારી રીતે લગ્ન થઈ ગયા પછી સ્વાભાવિક રીતે જે વરરાજો હોય એની સાથે કન્યા જાય. ઇટાર ગામમાંથી ધર્મદેવ પધારેલા હતા અને ભક્તિ માતા છપ્પૈયાની અંદર રહેતા હતા. એટલે હવે ભક્તિ માતાએ ઇટાર ગામની અંદર જવાનું હોય, પરંતુ ભક્તિ માતાના પિતાશ્રી એમણે આ બાલ શર્માને વિનંતી કરી કે તમારા પુત્રજી ધર્મદેવ એને છપ્પૈયાની અંદર રાખો. એટલે અત્યારની ભાષામાં કેવું હોય તો ઘર જમાઈ તરીકે એને રાખો. કેમ ઘર જમાઈ તરીકે રાખવાની વાત કરે છે તો અહીંયા આગળ હરિચરિત્રામૃત સાગરમાં બહુ સુંદર એના માટે વાત કરે. હમારે બાલક કહાવત જે કોહુ ન પડે વિદ્યા તે હમારે બાલક કહાવત કોહુ ન પડે વિદ્યા તે. અમારા બાળકો બધા અહીંયા આગળ કોઈ વિદ્યા ભણ્યા નથી અને વિદ્યા નથી ભણ્યા એટલે તમારા આ દીકરાને અહીંયા આગળ રાખો, જેથી કરી અને છપ્પૈયાની અંદર એ બધાને વિદ્યા ભણાવે. કારણ કે બહુ વિદ્યા સંપન્ન ધર્મદેવ હતા એટલે એ લોકોને અહીંયા આગળ વિદ્યા ભણાવવા માટે તમે રાખો. હવે ધર્મદેવના પિતાશ્રીએ
ત્યાં આગળ નક્કી કર્યું કે ભલે મારો દીકરો ઘર જમાઈ તરીકે ત્યાં આગળ રહે, કારણ કે વિદ્યાદાન મોટું દાન કહેવાય છે. આમ તો માણસો ઘણા પ્રકારના દાન કરતા હોય છે, પણ મોટામાં મોટું જો કોઈ દાન હોય તો એ દાનને વિદ્યાદાન કહેવામાં આવે છે. એક વિદ્યાર્થીને તમે ભણાવો એ મોટું દાન કહેવાય. અને આજે સારંગપુરની અંદર ઘણા બધા લોકો વિદ્યાદાન કરતા હોય છે. અને આપણા કેટલા બધા ગુરુકુળો ચાલી રહેલા છે, એમાં પણ ઘણા બધા વિદ્યાદાન આપતા હોય છે. આ મોટું એક પ્રકારનું દાન છે, અને એ દાન બધા દાનમાં શ્રેષ્ઠ ગણાવવામાં આવે છે. એટલે અહીંયા આગળ ધર્મદેવને તમે છપ્પૈયાની અંદર રાખો. બાલ શર્મા એમણે નક્કી કર્યું કે મારા પુત્ર ભલે છપ્પૈયાની અંદર રહે, અને ધર્મદેવ હવે ભક્તિ માતાની સાથે ઘર જમાઈ તરીકે છપ્પૈયાની અંદર રહે છે. પણ બાલ શર્મા જ્યારે છપ્પૈયામાંથી વિદાય લઈ અને જાય છે, એ વખતે ત્યાં આગળ પુત્ર અને પુત્ર વધુ આ બેયને ઉપદેશ આપે છે. પ્રત્યેક મા બાપે પોતાના દીકરાને અને પોતાની વહુને, પોતાનો દીકરો અને પોતાની દીકરી, એને આવો ઉપદેશ આપવો જોઈએ. કેટલો સુંદર એક ઉપદેશ આપે છે. સૌથી પહેલા ભક્તિ માતાને ઉપદેશ આપે છે બાલ શર્મા. અદ્ભુત ઉપદેશ આપે છે. અહીંયા આગળ શતાનંદ સ્વામીના એ શબ્દો કે શુણુ કલ્યાણી ભદ્રમ તે વચનમ હેતકૃન મમ સુશીલા પાપભીરુસ્ત્વમ ભવ નિત્યમ પતિવ્રતા ધન્યાસા જનની લોકે ધન્યોऽસૌ જનકઃ પુનઃ ધન્ય સચ પતિ શ્રીમા યસ્ય ગેહે પતિવ્રતા. હે ભક્તિ નાના છે એટલે પ્રેમથી એને બોલાવે છે અને ઉપદેશ આપે છે કે હે ભક્તિ, તો પતિવ્રતા થજે. પતિવ્રતા એટલે કે પોતાના પતિને બરાબર રીતે સાચવજે. કેવા પ્રકારની પતિવ્રતા તું થજે, તો અહીંયા આગળ સ્ત્રીઓના નામ બતાવે. સૌથી પહેલા અરુંધતી, જે વશિષ્ઠ ઋષિના પત્ની હતા, એના જેવી તું પતિવ્રતા થજે. સાવિત્રી બ્રહ્માજીના પત્ની હતા, એના જેવી તું બરાબર નિયમ અને ધર્મવાળી થજે. અત્રિના પત્ની હતા અનસૂયા, બહુ અતિશય ધર્મ નિયમની અંદર સારી રીતે વર્તનારા, એના જેવી તું પતિવ્રતા થજે. અને શાંડિલ્ય ઋષિના જે પત્ની હતા, એના જેવી પણ તું પતિ આ વ્રતા ટેકવાળી થજે. અને એક શાંડિલી, આપણા ભારતની અંદર એક કુમારિકા બાઈ થઈ, જેનું નામ શાંડિલી. આ પરણેલી ન હતી, પણ ભગવાનને પતિ તરીકે એ સ્વીકારતી હતી. અહલ્યા ગૌતમ ઋષિના પત્ની, શતરૂપા સ્વયંભૂ મનુના પત્ની, હિમાલયની પત્ની મેના, જેના થકી જગદંબા પાર્વતીજી અથવા તો ઉમિયાજી પોતે પ્રગટ થયા. ઉત્તાનપાદ રાજાના ધર્મપત્ની એવા સુનીતિ, એના જેવી તું બરાબર નીતિવાળી થજે. અને દ્રૌપદી જેવી નિષ્ઠાવાળી થજે. સાથે સાથે કહે છે કે સૂર્ય નારાયણના પત્ની સંજ્ઞા, એના જેવી તું તેજસ્વી થજે. અને અગ્નિની પત્ની સ્વાહા, એના જેવી તું પવિત્ર થજે. અને લોપા મુદ્રા જેવી, જે અગત્ય મુનિના પત્ની હતા, એના જેવી તું બરાબર ટેકવાળી થજે. આટલી બધી પતિવ્રતા સ્ત્રીઓની વાત ભક્તિ માતાને કરે છે. અને સરસ એક ઉપદેશ આપ્યો. અને હરિચરિત્રામૃત સાગરની અંદર બહુ સુંદર રીતે એનું વર્ણન કરવામાં આવ્યું કે પતિ બોલાવે તબહી નારી, એટલે કે જ્યારે પતિ બોલાવે ત્યારે નારી કોઈ પણ પ્રકારની કામ કરતી હોય, તરત ને તરત છોડી અને પોતાના પતિને બરાબર રીતે સાચવવાનો હોય છે.
સામાન્ય રીતે એનો અહીંયા આગળ નિર્વચન કરે છે કે પતિ બોલાવે તબ હી નારી જો કરે ક્રોધ અતિશય ભારી પતિ બોલાવે કબહી નારી જો કર ક્રોધ અતિશય ભારી ચાંડાલી ભઈ શ્વાન કો ખાવે ऐसे जन्म को बार बार पावे ચાંડાલી વૈશ્વાન કો ખાવે ऐसे जन्म को बार बार पावे पति को जग करी नारी मिष्टान खावे एक बारी पति को त्याग करही નારી મિષ્ટાન ખાવે એક बारी गाव किसु करी होवे तेहा बागुली होई वट लटके हा गाव किसु करी હોવે દેહા बागुली होई वट लटके हा बागुली होई वट लटके हा આ પ્રમાણે હરિચરિત્રામૃત સાગરની અંદર ઘણું વર્ણન કરવામાં આવ્યું કે જ્યારે કોઈ પતિ પોતાની સ્ત્રીને બોલાવે અને જો એ વખતે આ સ્ત્રી ક્રોધ કરે તો સમજી લો બીજા જન્મની અંદર એને ચાંડાલીનો અવતાર આવશે. ઘણી વખત શાસ્ત્રમાં પતિવ્રતાના ધર્મોની જ વાત કરે, સતાના ધર્મની ક્યાંય વાત જ કરવામાં આવી નથી. બધા સતીઓના ધર્મ બતાવવામાં આવ્યા, સતાના ધર્મ ક્યાંય બતાવવા, પણ સતાએ સમજવાનું કે એને પણ પોતાની પત્ની ઉપર આ ક્રોધ કરવાનો નથી, એ પણ વાત એને બતાવેલી છે. એટલે જેમ પત્ની એ પોતાના પતિની નિષ્ઠા બરાબર રાખે એવી જ રીતે પતિએ પણ પોતાની જે પત્ની હોય એની બરાબર રીતે ખેવ ના કરવી. પત્ની સિવાય અન્યને વિશે એને ક્યારેય ખરાબ સંકલ્પ ન થાય ત્યારે એના સતાના ધર્મ એને સાચવેલા કહેવાય. આ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે. ટૂંકમાં પતિ બોલાવે એટલે પ્રેમથી એને પાણી પાવું, મિષ્ટાન માગે તો મિષ્ટાન આપવું, અન્ય કંઈ માગે તો અન્ય કંઈ આપવું. અને બહુ સુંદર કહે છે કે જો એ પ્રમાણે ન કરે તો વાગુલી ભય, આપણે જેને સાદી ભાષામાં વડવાંદરી કહીએ છીએ ને, એ આ વાગુલી એટલે વડવાંદરી છે, ઊંધે લટકવાનું થાય એને જીવનની અંદર. પછી દુઃખ અને દુઃખ. ટૂંકમાં પતિને બરાબર રીતે ભગવાન તુલ્ય માની અને એની સેવા, પૂજા, અર્ચના, વંદના વગેરે કરવાનું. આટલી શિખામણ બાળ શર્મા ભક્તિ માતાને આપે છે. હવે ધર્મદેવને શિખામણ આપે છે પુત્રને, તમે તમારા પુત્રને આ શિખામણ આપજો. જો નાનો પુત્ર હોય કે મોટો પુત્ર હોય, બે પુત્રને આટલું બાપે એને આપવું જોઈએ અને બેસાડીને આપવું, લાફો નહીં મારવાનો. ઘણા માણસો લાફા મારતા હોય, લાફા મારી મારીને સમજાવે નહીં. પ્રેમથી ખોડામાં બેસાડી અને તમારા દીકરાને આ ઉપદેશ આપો. શું ઉપદેશ આપો? કે મધ્યમ માંસમ પારદાર્યમ સ્તૈન્યમ સ્વપરહિંસનમ જાતિ ભ્રંશકરમ કર્મ સર્વથા દુરત ત્યજેહે સતામ એવ સદા સંગ કાર્યો નારાયણાત્મના ધર્મો વિનિશ્ચિત્ય ધર્મસ્યો મનીષિણા. હે પુત્ર,
મધ્યમ માંસમ પારદાર્યમ સ્તૈન્યમ સ્વપરહિંસનમ જાતિ ભ્રંશ કરમ કર્મ સર્વથા દૂરતઃ ત્યજે હે પુત્ર, તારા જીવનની અંદર આટલા કર્મને તું બરાબર સાચવજે. સૌથી પહેલા મદ્ય, કોઈ પણ પ્રકારનો દારૂ પીતો નહીં. દારૂમાં વ્યસન માત્ર આવી ગયા. ખાલી દારૂની વાત નથી કરેલી. પછી ગુટકાય નહીં ખાવાના, બીડીએ નહીં પીવાની, સિગારેટે નહીં પીવાની, ચલમે નહીં પીવાની, ગાંજોય નહીં પીવા, અરે છીકણી નહીં લેવાની. ચાલુમાં ઘણા છીકણી લેતા હોય છે, ઘણા બાર ગુટકો ખાઈને અંદર બેસે, ઘણા બાર ગુટકા બુટકા ખાય, બધું પતાવે ને પછી અંદર બેસતા હોય છે. તો મદ્યનું ભક્ષણ ન કરવું, અર્થાત કોઈ પણ પ્રકારના વ્યસનો ન કરવા, માંસનું ભક્ષણ ન કરવું. આપણે હિન્દુઓ છીએ બધા. આજે કેટલા બધા લોકો ગાયની કત્લે આમ કરે છે. અંગ્રેજો ભારતમાં હતા ત્યારે હિન્દુસ્તાનમાં એ લોકોએ 40 કરોડ ગાયો કાપી નાખેલી. આપણી બળદની જોડે સમજી લેવાના. વેસ્ટર્ન વર્લ્ડની અંદર રહેલા ધોળિયાઓ બધા માંસાહારી છે. આપણે ત્યાં માંસ બહુ ખવાતું ન હતું, પણ હવે જરા એ લોકોની અસર થઈ છે એટલે આપણે માંસ ખાતા થઈ ગયા છીએ. અત્યારે તો તમે જે ચોકલેટ ખાઓ છો, ચોકલેટ વાંચીને ખાજો, કારણ કે ચોકલેટની અંદર પણ જુદા જુદા પ્રકારનું માંસ આવે છે, ઈંડા આવે છે. એટલે ચોકલેટ ખાવામાં ઘણી વખત જોખમ હોય છે. અમુક પીણા પીવામાં જોખમ હોય છે, કારણ કે એમાં માંસ એ લોકો ભેળવતા હોય છે. એટલે કોઈ પણ પ્રકારના વ્યસનો જીવનની અંદર કરવા નહીં. વ્યસન જ જો તમારે કરવું હોય તો વ્યસન દ્વયમેવ સાધુમન્ય, 2 વ્યસન સારા છે. કયા? હરિપાદ પંકજ સેવા અને વિદ્યાભ્યસનમ વ્યસનમ ચૈવ. એક તો વિદ્યાભ્યાસ બરાબર રીતે કરવો, આ એક વ્યસન. અને બીજું વ્યસન હરિપાદ પંકજ સેવા, ભગવાન અને ભગવાનના સંતોની સેવા કરવાનું વ્યસન રાખવું. આમ આનંદ થાય. બોટાદની અંદર આટલી સંખ્યામાં આપ બધા આવો છો. અહીંયા આગળ જુદા જુદા પ્રકારના ધંધાઓ, નોકરી અથવા તો કામ કે ઊંધા ચશ્મા કે સૌરાવ ચશ્મા છોડી અને બધા તમે આ મેદાનમાં ગોઠવાઈ જાઓ છો, એટલે આ બહુ સારું કહેવાય. એટલે આ વ્યસનો કદાચ જો આપણી અંદર હોય, અત્યારે લગભગ 2 કલાક તો તમે વ્યસન વિના રહી શકો છો નક્કી થઈને. આમ તો બધા સત્સંગી મોટા ભાગના રહેલા છો, એટલે કોઈ વ્યસન તો કરતા ન હોય, પણ હવે કોક વખત ક્યારેક ખૂણે ખાંચરે રહી જાય. એક વખત આપણા સંતો ઇંગ્લેન્ડ ગયા હતા અને એક હરિભક્તના ઘરે જ, હવે એના ઘરે જ સરસ મંદિર હતું, ઘર મંદિર, આમ સારું ઘર મંદિર. પછી હવે એને થોડું કહેવાય, એ તો કાર્યકર હતા પોતે, અને થેલો લઈને સાથે ફરે પાછા. એને થોડું કહેવાય તમે માંસ ના ખાતા કે પછી ઈંડા ના ખાતા, એને તો કહેવાય જ નહીં. પણ હવે ધીરે રહીને પછી સંતોએ એને કીધું કે આમ તો આપણું તો બધું બરાબર છે ને, કે આમ તો સ્વામી બધું બરાબર છે. હવે આમ તો બરાબર છે એનો મતલબ શું થયો કે ખૂણે ખાંચરે કંઈક લાગે છે. અને ધીરે રહીને પેલું ફ્રીજ ખોલ્યું તો અંદરથી ધુમાડા નીકળ્યા. ફ્રીજમાં ધુમાડા નીકળે ને, એ ધુમાડામાં પેલા કંઈ દેખાણું નહીં, અને પછી જોયું તો ફર્સ્ટ ક્લાસ ઈંડા હતા, આમ સારા. એ કીધું એ કે આમ દરરોજ નથી ખાતા, કોઈક વખત લઈએ છીએ. દરરોજ ઈંડા ખાતા નથી, પણ કોઈક વખત લઈએ છીએ. એટલે કદાચ કોઈક વખત લગ્ન પ્રસંગમાં લેતા હોઈએ, અથવા તો કંઈક બીજી રીતે આપણે કંઈક કરતા હોઈએ, તો સત્સંગી જીવનની પારાયણ પૂર્ણ થાય. એટલે એટલો તો એક નિયમ લેજો અને તમારા દીકરાને લેવડાવજો જો બને તો, કે આપણે કોઈ પણ પ્રકારના વ્યસનો કરવાની. જેમ કહ્યું ને કે નશા તો મુझमें है, वो प्रसिद्ध पंक्ति છે કે नशा तो मुझमें है, यदि शराब में होता तो बोतले क्यों नहीं उछड़ती. જો શરાબમાં જ ખરેખર નશો હોય તો બોટલો ઉછળવી જોઈએ ને. એટલે નશો તો ઈમાનદારીનો હોય, નશો તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિનો હોય, અને નશો તો આવી પારાયણમાં આવવાનો હોય. બાકી બીજા નશાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેલી નથી. એટલે કદાચ
કંઈક આવો આપણાથી ખૂણે ખાંચરે જો થઈ જતો હોય તો એનો આપણે ત્યાગ કરવો. એટલે અહીંયા આગળ ધર્મદેવને આટલી શિખામણ આપે છે. આગળ કહે છે કે સતામ એવ સંગ સદા કાર્ય, દરરોજ સંતોનો સંગ રાખજો. હવે દરરોજ આપણે ક્યાં સંતોનો સંગ રાખી શકીએ એમ છીએ, પરંતુ એટલું તો નક્કી છે કે આવતા 5 દિવસ તો રાખી શકશો તમે. આજનો દિવસ કે આવતા 5 દિવસ તો સંગ રાખી શકવાનો છો, અને કદાચ આમાંથી તો એકાદો શબ્દ સમજાઈ જશે તો આખું જીવન પરિવર્તન થઈ જશે. આમ તો જાજા શબ્દોની જરૂરિયાત નથી, સમજવાની તો થોડીક જ જરૂરિયાત રહેલી છે, પણ તીવ્રતા આવે ત્યારે જો એ શબ્દ આપણે ગ્રહણ કરીએ તો એના દ્વારા બહુ જ એક મોટું કામ થાય. અને પોતાના પુત્રને કહે છે કે પુત્ર, બરાબર સત્યનિષ્ઠ થજે અને સંતોની સેવા કરજે. આટલો એક પુત્ર અને પુત્ર વધુને ઉપદેશ બાલ શર્માએ આપ્યો, અને હવે જાન લઈ અને પોતાના ઘેર જાય છે. આ બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા બંને હવે છપ્પૈયાની અંદર જ રહે છે. માતા પિતાએ આપેલા જે સંસ્કારો, એ સંસ્કારો પ્રમાણે જીવન જીવવા બંને લાગે છે. જો શાસ્ત્રમાં કોઈ આશ્રમને નિષિદ્ધ આશ્રમ બતાવ્યા નથી, આશ્રમ બધા પવિત્ર છે. અનુકૂળતા હોય તો ત્યાગી થાવ, અનુકૂળતા ન હોય તો ગ્રહસ્થ થાવ, અને જો અનુકૂળતા હોય તો વનમાં જાઓ, અને છેલ્લે અનુકૂળતા હોય તો સંન્યાસ ગ્રહણ કરો. પણ જે આશ્રમમાં હો એ આશ્રમના ધર્મ અને નિયમ એને બરાબર રીતે પાળવા. અહીંયા આગળ આટલી સુંદર વાત કરી, અને બહુ સુંદર રામાયણનો એક પ્રસિદ્ધ પ્રસંગ કે ભગવાન શ્રી રામ જ્યારે અવધમાંથી હવે જંગલમાં જાય છે, અને કૈકેયીએ 2 વરદાન માગ્યા હતા. અને એ વખતે કૈકેયીએ માગેલા જે 2 વરદાન, ભગવાન શ્રી રામ આ વરદાનની વાત કરે છે કે માતા, તમે ખરેખર અમારા માટે આ વરદાન માગ્યા, તમારો ખૂબ આભાર માનવામાં આવે છે. અને પુત્ર એને કહેવાય કે જે ખરેખર માતા અને પિતા એના વચન પ્રમાણે બરાબર રહે. પુત્રી એને કહેવાય માતા અને પિતાની આજ્ઞામાં પોતાનું આયખું બરાબર રીતે ઓગાળે. રામચંદ્ર ભગવાન કૈકેયીને સરસ તુલસી રામાયણના શબ્દો અહીંયા આગળ બહુ સરસ સમજાવી રહ્યા છે કે સુતુ જનની સુતુ બડ ભાગી, જો માત બચન અનુરાગી. સુનુ જનની સોઈ સુતુ બડ ભાગી, જો માતુ વચન અનુરાગી. સુનુ જનની સોઈ સુતુ બડ ભાગી, જો માતુ બચન અનુરાગી. સુનુ જનની સોઈ સુતુ બડ ભાગી, જો માતુ વચન અનુરાગી. તનય મતું પીતું નિહારા, દુર્લભ જનની સકલ સંસારા. તનય મતું પીતું તોષ નિહારા, દુર્લભ જનની સકલ સંસારા. દુર્લભ જનની સકલ સંસારા. દુર્લભ જનની સકલ સંસારા. આ પ્રમાણે ભગવાન શ્રી રામ
જ્યારે કઈને કહે છે કે માતા, તમારો ખૂબ આભાર માનવામાં આવે છે કે તમે મને જંગલની અંદર મોકલ્યો, કારણ કે જંગલની અંદર મને ઘણું જાણવા અને માણવા પ્રાપ્ત થશે. અને દીકરા હોય તો ખરેખર રામ જેવા દીકરા ત્યારે થાય કે દશરથ જેવા તમે પિતા બનો. જ્યાં સુધી દશરથ જેવા પિતા ન બને ત્યાં સુધી રામ જેવા દીકરા ન આવે. એટલા માટે જો તમારા દીકરાને તમે સારો જોવાની ઈચ્છા રાખતા હો તો સંસ્કારનો પ્રારંભ ક્યારે કરવો? દાદાથી કરવો. પેલા દાદાને સંસ્કાર આપવા, જેથી કરીને પૌત્ર બહુ સારી રીતે સંસ્કારી બનશે. એટલા માટે અહીંયા આગળ ભગવાન શ્રી રામ પોતાની માતાનો ખૂબ આભાર માન્યો. અને આમ તો એવું કહે છે કે દીપકના બે દીકરા, દીપક એટલે દીવો, દીપકના બે દીકરા કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે અને બીજો ઉજ્જવળ પ્રકાશ. એક જ દીવાના બે દીકરા છે, એક તો પ્રકાશ અને બીજું કાજળ. એક જ બાપના બે દીકરા હોય, એકને તમે સંસ્કાર આપો, એકને સંસ્કાર ન આપો. જેને સંસ્કાર આપેલા હોય એ તમને ઉજ્જવળ કેતા મહાન બનાવે, તમારો પ્રકાશ વધારે, તમારો મહિમા વધારે. અને જેને તમે સંસ્કાર ના આપેલા હોય એ ખરેખર તમારું જે કાંઈ હોય એ પણ બધું નાશ કરી નાખે. એટલે પ્રત્યેક મા બાપે પોતાના દીકરા અને દીકરીઓને સંસ્કાર આપવા જોઈએ. બાલ શર્મા, ધર્મદેવ અને ભક્તિ માતા આ બંનેને બહુ સારી રીતે ઉપદેશ આપ્યો. અને ખરેખર આપણા ભારત વર્ષની અંદર એવા સંસ્કારી છોકરાઓ ઘણા થયા છે. આપણે જાણીએ છીએ બધા શિવાજીની વાતો. આભમાં ઉગેલ ચાંદલો અને જીજીબાઈને આવ્યા બાળ. આકાશની અંદર ચાંદો ઉગ્યો હતો. અત્યારે ચંદ્રનારાયણના દર્શન થઈ રહ્યા છે. અને એ વખતે જીજીબાઈને બાળ આવ્યો, શિવાજી. અને નાનપણથી ને જીજીબાઈને સંસ્કાર આપેલા હતા. કેટલા અદ્ભુત સંસ્કાર. એ ઘોડિયામાં સૂતો હતો શિવો, ત્યારે જીજીબાઈ કેવા હાલરડા નાખતા હતા એની વાતો બહુ સુંદર બતાવવામાં આવી છે કે બાલુડાને માત હિચોળે, ધણાણાના ડુંગરા ડોલે, શિવાજીની નિંદરું ના આવે, માતા જીજીબાઈ ઝુલાવે. આમ પોતાના દીકરાને ઝુલાવતી માતા કહેતી કે બેટા, એક સમય એવો આવશે તારે હિન્દુઓની રક્ષા કરવાની છે. ત્યારે તો બેટા તું અહીંયા આગળ પારણામાં પોઢેલો છે, પણ જ્યારે જંગ ખેલાશે, જ્યારે યુદ્ધો થશે, ત્યારે તારા હાથમાં માં ભવાનીની તલવાર આવશે અને તારે હિન્દુત્વનું રક્ષણ કરવાનું છે. તો આમ તેવું કહેવાય છે જે શિવાજી ન હોત તો સબકી સુન્નત હોત. ખરેખર હિન્દુઓની બહુ શિવાજીએ સારી રક્ષા કરી, પણ એનું કારણ પોતાની માતા, એને સંસ્કાર આપેલા હતા. અને એને લઈ અને આજે આપણે બધા બહુ સારી રીતે ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તન અને મંદિરોની અંદર આ પૂજા પાઠ કરી રહેલા છીએ. આપને સાંભળીને કદાચ એવું પણ થશે, આજ હિન્દુસ્તાન દેશની અંદર લગભગ આપણા 1-2 નહીં 3,500 મંદિરો તૂટી ગયા છે. એનું કારણ હિન્દુઓ બધા બરાબર જાગૃત ન હતા. એને લઈને 3,500 મંદિરો તોડી નાખ્યા. આજે તમે ભારતના મંદિરોના દર્શન કરવા તો જજો, સારા મંદિરો. સૂર્ય મંદિર જુઓ તમે, હળેબીડ અને બેલુરના મંદિરો તમે જુઓ, કે પછી આ મોટા સારા તમે સાઉથ ઇન્ડિયાની અંદર મંદિરો જોવા જશો, બધા તૂટી ગયા છે. કેમ? તો કે મુસલમાનોએ આ મંદિરો તોડી નાખ્યા. આપણું બાજુમાં સોમનાથનું મંદિર છે. 17 વખત, એક નહીં 17 વખત મોહમ્મદ ગિઝનીએ એની ઉપર ચડાઈ કરી અને 17 વખત આ મંદિરની સંપત્તિ લૂંટી અને મોહમ્મદ ગિઝની
પરદેશની અંદર કહેતા મિડલ ઈસ્ટમાં એ લઈ ગયો. વિચાર કરો, એક મંદિરની અંદર કેટલી સમૃદ્ધિ હશે. 17 વખત જેને લૂંટવું પડે. આ સોમનાથ મંદિર, એના જે શિવજી, એ શિવજીને જગાડવા માટે ત્યાં બેલ રાખવામાં આવતા, સોનાના બેલ, બધા પેલા ઘંટડીઓ બધી. આ જે સોનાની ઘંટડીઓ હતી એનું વજન કેટલું હતું? આપણા ઇતિહાસની અંદર એની સાક્ષી પૂરે છે. ભવ્ય ભારત એક ગ્રંથ છે આપણે ત્યાં, એની અંદર લખ્યું કે શિવજીને જગાડવા માટે 250 મણ સોનાની ઘંટડીઓ હતી, સુવર્ણની ઘંટડી. અને બહારના ભાગમાં 5 મણનો સોનાનો ઘંટ લટકતો હતો. એને વગાડી વગાડી અને શંકર ભગવાનના દર્શન કરવા માટે લોકો આવતા હતા. આવા એક બે નહીં, હિન્દુસ્તાનની અંદર હજારો મંદિરો હતા. અત્યારે 35 લાખ મંદિરો રહેલા, જેમાં બધા જ નાના મોટા આવી ગયા. તો હિન્દુત્વની રક્ષા જો બાળકને સંસ્કાર આપ્યા હતા જીજીબાઈએ, તો આપણી થઈ. એટલે જૂના જમાનાના મા બાપ પોતાના દીકરાઓને સંસ્કાર આપતા હતા, શિખામણ આપતા હતા, નાનપણથી શિખામણ આપતા. જેમ અહીંયા આગળ બાલ શર્મા ધર્મદેવને સુંદર શિખામણ આપે છે, એમ જૂના જમાનાની અંદર એક પુરુષોત્તમ કરીને થઈ ગયા, એને પોતાના કાવ્યની અંદર જૂના જમાનાના પિતાશ્રીઓ બધા પોતાના દીકરાઓને કેવી શિખામણ આપતા એની વાત અહીં આગળ લખી કે બાપ કહે સુણ બેટા મારા, પાપને પંથે તું 40માં, હરિભજનમાં ભંગ પાડે એવી ઘોને ઘરમાં ઘાલીશમાં. પરધન કે પરનારીને ભાઈ કુડી નજરે નિહાળીશમાં, સ્નેહ ભર્યા સંસારમાં હો તારા ઘરના સુખને ટાળીશમાં. દોયલે દુભાવો અને સહાયક થાઓ, હરામી ભેળો તું હાલીશમાં. કેટલી સરસ શિખામણ અહીંયા આગળ આપવામાં આવે છે કે બેટા પાપને પંથે તું ચાલતો નહીં, અને હરિભજનમાં ભંગ પાડે એવી ઘોને ઘરમાં ઘાલીશમાં. એટલે કે એવી સ્ત્રીની સાથે તું લગ્ન ન કરતો જે તને હરિભજનની અંદર ભંગ પાડે. અત્યારે તમે જો વી આર મોડર્ન, બધા મોડર્ન થઈ ગયા છે, બટ નોટ સિવિલાઇઝડ. કનૈયાલાલ